આજના જનરલ નોલેજનો પ્રશ્ન નંબર 1. ભારતના કયા શહેરને સૂર્ય મંદિરનું શહેર કહેવામાં આવે છે? ઓપ્શન છે એ નાસિક, બી અમૃતસર, સી વડોદરા, ડી ઉદયપુર. આનો સાચો જવાબ છે અમૃતસર. પ્રશ્ન નંબર 2. ભારતનું સ્વિટ્ઝરલેન્ડ કોને કહેવામાં આવે છે? ઓપ્શન છે એ શ્રીનગર, બી જયપુર, સી કાશ્મીર, ડી ગોવા. આનો સાચો જવાબ છે કાશ્મીર. પ્રશ્ન નંબર 3. ભારતની જમીન સરહદ કેટલા કિલોમીટર છે? ઓપ્શન છે એ 15,200 કિલોમીટર, બી 16,200 કિલોમીટર, સી 2,345 કિલોમીટર, ડી 2,933 કિલોમીટર. સાચો જવાબ છે 15,200 કિલોમીટર. પ્રશ્ન નંબર 4. કોલાર સોનાની ખાણ કયા રાજ્યમાં આવેલી છે? ઓપ્શન છે એ પશ્ચિમ બંગાળ, બી ઝારખંડ, સી હિમાચલ પ્રદેશ, ડી કર્ણાટક. સાચો જવાબ છે કર્ણાટક. પ્રશ્ન નંબર 5. બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? ઓપ્શન છે એ મહારાષ્ટ્ર, બી કર્ણાટક, સી આસામ, ડી મધ્યપ્રદેશ. સાચો જવાબ છે કર્ણાટક. પ્રશ્ન નંબર 6. હલ્દિયા બંદર કયા રાજ્યમાં આવેલું છે? ઓપ્શન છે એ પશ્ચિમ બંગાળ, બી દિલ્હી, સી મુંબઈ, ડી અમદાવાદ. આનો સાચો જવાબ છે પશ્ચિમ બંગાળ. પ્રશ્ન નંબર 7. કયા રાજ્યની રાજધાનીનું શહેર તેના રાજ્યમાં આવેલું નથી? ઓપ્શન છે એ ત્રિપુરા, બી હરિયાણા, સી સિક્કિમ, ડી નાગાલેન્ડ. આનો સાચો જવાબ છે હરિયાણા. પ્રશ્ન નંબર 8. કયા રાજ્યમાં નાળિયેરનું સૌથી વધુ ઉત્પાદન થાય છે? ઓપ્શન છે એ છત્તીસગઢ, બી કેરળ, સી ઉત્તર પ્રદેશ, ડી દિલ્હી. જવાબ છે કેરળ. પ્રશ્ન નંબર 9. ભારતનું કયું રાજ્ય 3 બાજુએ બાંગ્લાદેશથી ઘેરાયેલું છે? ઓપ્શન છે એ ત્રિપુરા, બી મિઝોરમ, સી નાગાલેન્ડ, ડી મેઘાલય. સાચો જવાબ છે ત્રિપુરા. પ્રશ્ન નંબર 10. નીચેના પૈકી કઈ નદી ભારત અને નેપાળની વચ્ચે આંતરરાષ્ટ્રીય સીમા બનાવે છે? ઓપ્શન છે એ તીસ્તા, બી કોસી, સી ગંડક, ડી શારદા. આનો સાચો જવાબ છે શારદા નદી.